પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું પ્રિયા ગઢવી। વિગતવાર સમાચારની શરૂઆત કરીએ તો સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની એક બહુ મોટી લાપરવાહી સામે આવી છે, જેમાં પાલિકા કચેરીમાંથી એક બે નહીં પરંતુ પૂરી 9900 ફાઇલો ગાયબ થઈ ગઈ છે। આ તમામ ફાઇલો કોન્ટ્રાક્ટરો દ્વારા સિક્યોરિટી ડિપોઝિટ પેટે જમા કરાવાયેલી રકમ પરત મેળવવા અંગેની હતી। આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 30 વર્ષથી આ ફાઇલોનો કોઈ પત્તો જ નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરોના અંદાજે 170 કરોડ રૂપિયા વર્ષોથી બેંક ખાતામાં વ્યાજ વગર જ પડી રહ્યા છે। પાલિકાની આ અણઘડ વ્યવસ્થાના લીધે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલાક કિસ્સામાં તો મૂળ કોન્ટ્રાક્ટરોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે, જ્યારે કેટલાક કિસ્સામાં તેમના વારસાદારોએ હવે આ રકમ પરત મેળવવાનો દાવો જ છોડી દીધો છે। પાલિકાની આ લાલિયાવાડીને કારણે અત્યારે મનપા તંત્ર અને કોન્ટ્રાક્ટરો બંને પક્ષે ભારે મૂંઝવણ અને હેરાનગતિનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકામાં ફાઇલો ગુમ થતા હોબાળો મચ્યો છે। સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની ફાઇલો ગાયબ થઈ ગઈ છે। ફાઇલો ન મળતા કરોડોનું ફંડ અટવાઈ ગયું છે। રકમ લેવા માટે કેટલાક કોન્ટ્રાક્ટરો હયાત નથી। પાલિકાની અણઘડ વ્યવસ્થા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરત મનપામાંથી 9900 ફાઇલો ગાયબ થઈ ગઈ છે। કોન્ટ્રાક્ટરોના 170 કરોડ રૂપિયા બેંકમાં અટવાયા છે। છેલ્લા 30 વર્ષોથી ફાઇલો મળતા નથી। ફાઇલો ગુમ થતા બંને પક્ષો પરેશાન બન્યા છે। કેટલાક કિસ્સામાં વારસાદારોએ દાવો જ છોડી દીધો છે। સુરતમાં કોન્ટ્રાક્ટરોના 170 કરોડ રૂપિયા બેંકમાં અટવાયા છે। જો કારણની વાત કરીએ તો સુરત મનપામાંથી 9900 ફાઇલો ગાયબ થઈ ગઈ છે, જેથી કરીને કોન્ટ્રાક્ટરોના આ જે રૂપિયા છે 170 કરોડ રૂપિયા એ બેંકમાં અટવાઈ ગયા છે, જેથી ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 30 વર્ષોથી ફાઇલો મળતી જ નથી। એક ધારા 30-35 વર્ષના શાસનનું આ દુષ્ટ પરિણામ આપણને મળ્યું કે આપણે મત આપવા જઈએ ત્યારે કેવા લોકોને ચૂંટવા જોઈએ અને શા માટે ચૂંટવા જોઈએ, જ્યાં સુધી આપણે નક્કી નહીં કરીશું, સમજીશું નહીં, જાગૃત નહીં રહીશું, ત્યાં સુધી આ ભોગવવું પડશે। 9900 જેટલી ફાઇલો ગુમ થઈ, એના આંકડા હજી સામે આવ્યા છે। 170 કરોડ રૂપિયા કરતાં વધારે રકમની ડિપોઝિટો કોન્ટ્રાક્ટરોની જમા છે। આપના માધ્યમથી એ પણ જાણવા મળ્યું કે અમુક કોન્ટ્રાક્ટરોની સિક્યોરિટી ડિપોઝિટ જેમને આપવાની છે, કોન્ટ્રાક્ટરો હયાત નથી। સુરત મહાનગરપાલિકાની ખૂબ જ ગંભીર બેદરકારી છે। 9900 એટલે અંદાજે 10,000 જેટલી ફાઇલો ગાયબ થવી એટલે કે સિક્યુરિટી બાબતે પણ એક પ્રશ્નાર્થ ઊભો થાય છે। પ્લસ એકાઉન્ટ વિભાગની ઘોર બેદરકારી દેખાય છે કે જે એકાઉન્ટ વિભાગ ની જે ફાઇલો જે ગાયબ થઈ છે, એટલે ને જાણવા એવું મળ્યું છે કે 170 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરોના એમાં જે એની ડિપોઝિટની ફાઇલો હતી। એટલે વિચાર કરો તમે, 170 કરોડ રૂપિયા તો કોન્ટ્રાક્ટરોને પણ કોઈ કામમાં નથી લાગવાના કે નથી પાલિકાને કોઈ કામમાં લાગવાના, ને બેંકમાં પડ્યા એનું કોઈ ધણી ધોરી છે નહીં મતલબમાં। તો સુરત મનપામાંથી 9900 ફાઇલો ગુમ થઈ છે। સુરત મહાનગરપાલિકામાં ફાઇલો ગુમ થતા હોબાળો મચી ગયો છે। સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની ફાઇલો ગાયબ થઈ ગઈ છે। ફાઇલો ન મળતા કરોડોનું ફંડ અટવાઈ ગયું છે। કુલ રકમ લેવા માટે કેટલાક કોન્ટ્રાક્ટરો હયાત નથી। પાલિકાની અણઘડ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કોન્ટ્રાક્ટરના 170 કરોડ રૂપિયા બેંકમાં અટવાયા છે। છેલ્લા 30 વર્ષોથી ફાઇલો મળતા નથી। ફાઇલો ગુમ થતા બંને પક્ષો પરેશાન બન્યા છે। કેટલાક કિસ્સામાં વારસાદારોએ દાવો જ છોડ્યો છે। ત્યારે સુરતમાં ઘટના છે। સુરત મનપામાંથી 9900 ફાઇલો ગાયબ થઈ ગઈ છે। ત્યારે કોન્ટ્રાક્ટરના કુલ રૂપિયા 170 કરોડ અટવાયા છે। બેંકમાં તેમના રૂપિયા અટવાઈ ગયા છે। છેલ્લા 30 વર્ષથી આ ફાઇલો નથી મળી રહી, જેથી કોન્ટ્રાક્ટર બંને પક્ષો ભારે મૂંઝવણ અને હેરાનગતિનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે મનપા તંત્ર અને કોન્ટ્રાક્ટર માટે ખૂબ જ મુશ્કેલ સમય છે, કારણ કે જે ફાઇલો જે છે તે ગુમ થઈ ગઈ છે। કોન્ટ્રાક્ટરના 170 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે। સુરત મહાનગરપાલિકામાં ફાઇલો ગુમ થતા હોબાળો મચ્યો છે। ત્યારે સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની ફાઇલો ગાયબ થતા આ હોબાળો મચ્યો છે। ફાઇલો ન મળતા કરોડોનું ફંડ અટવાઈ ગયું છે। રકમ લેવા માટે કેટલાક કોન્ટ્રાક્ટરો હયાત નથી। પાલિકાની અણઘડ વ્યવસ્થા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં ફાઇલો ગુમ થતા હોબાળો મચ્યો છે। કુલ કોન્ટ્રાક્ટરના કુલ રૂપિયા 170 કરોડ રૂપિયા
બેંકમાં અટવાઈ ગયા છે, જેથી ભારે હાલાકીનો સામનો કરી પડી રહ્યો છે ફાઇલો. આ 5 મોટા સવાલ જેવી રીતે સામે આવ્યા છે. પહેલો પ્રશ્ન, સુરત મનપામાંથી ફાઇલો ગાયબ થઈ કઈ રીતે? ત્યારબાદ 9,900 ફાઇલ ગાયબ થઈ છે, ત્યાં પાછળ કોનો હાથ છે? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 30 વર્ષથી ફાઇલો શોધવામાં તંત્ર કેમ નિષ્ફળ રહી છે? ત્યારબાદ ચોથો સવાલ, મૃતક કોન્ટ્રાક્ટરના વારસાદારોને તેમનો હક કેવી રીતે મળશે? અને સૌથી છેલ્લો એટલે કે 5મો પ્રશ્ન, ગંભીર બેદરકારી બદલ કેવા પગલાં લેવાશે? આ 5 મોટા સવાલ છે જે અત્યંત મહત્વના સવાલ છે કે જેવી રીતે સૌથી પહેલો પ્રશ્ન, સુરત મનપામાંથી ફાઇલો ગાયબ કઈ રીતે થઈ છે? ત્યારબાદ 9,900 ફાઇલ ગાયબ થયા પાછળ કોનો હાથ હોઈ શકે? 30 વર્ષથી ફાઇલો શોધવામાં તંત્ર કેમ નિષ્ફળ છે તે પણ એક મોટો પ્રશ્ન છે. મૃતક કોન્ટ્રાક્ટરોના વારસાદારોને હવે હક કેવી રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન છે. ગંભીર બેદરકારી બદલ કેવા પગલાં લેવામાં આવશે તે પણ જોવાનું રહ્યું છે. હાલ તો 30 વર્ષથી આ ફાઇલો નથી મળતી, તેમાં તો તંત્ર નિષ્ફળ રહ્યું જ છે. ત્યારે હવે આ ગંભીર બેદરકારી બદલ કેવા પગલાં લેવામાં આવશે તંત્ર દ્વારા, એના પર સૌ કોઈની નજર છે. જવાબ માંગે છે સુરતના પારદર્શિતા ક્યારે આવશે? ત્યારે આ મોટા સવાલ માટે એ જ છે કે હવે આનો જવાબ ક્યારે મળશે? આ સવાલ જેમાં સુરત મનપામાંથી ફાઇલો ગાયબ કઈ રીતે થઈ? સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી જે ફાઇલો છે તે ગુમ થઈ છે અને ફાઇલો મળતી નથી. ત્યારે ચોક્કસથી સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારના કામકાજો અને ખાસ કરીને જે અણધડ વહીવટ છે તેનો નમૂનો છે તે સામે આવ્યો છે. એટલે કે સિક્યુરિટી ડિપોઝિટ પેટે જમા લીધેલ રૂપિયા પરત કરવા માટેની 9,900 જેટલી જે ફાઇલો છે તે ગુમ થઈ છે અને જે છેલ્લા 30 વર્ષથી ફાઇલો મળતી નથી, જેને લઈને કોન્ટ્રાક્ટરના 170 કરોડ જેટલા જે રૂપિયા છે તે બેંકમાં જ પડી રહ્યા છે. ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતે સુરત મહાનગરપાલિકાની જે ફાઇલો છે તેને પગ આવ્યા હોય તે રીતના દ્રશ્યો ચોક્કસથી કહી શકાય. કારણ કે કેટલાક કેસોમાં તો કોન્ટ્રાક્ટરો હાલ હયાત પણ નથી અને કોઈ દાવો પણ કરતું નથી. ત્યારે જે રીતના દ્રશ્યો છે તે સુરત મહાનગરપાલિકા એટલે કે સ્માર્ટ સિટી સુરતની જે વાતોની વચ્ચે જે રીતે એક તરફ ડિજિટલ પ્રોજેક્ટ હાઈટેક સિસ્ટમની વાતો કરે છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી પાલિકાની ઓફિસોની જે ફાઇલો જે ગુમ છે અથવા તો ગોધી રખાઈ હોય તેવી પણ શંકા છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને સિક્યુરિટીને આ પ્રમાણે જોઈ શકીએ છીએ. તે મુજબ 170 કરોડ રૂપિયા જેટલા બેંકોમાં પડી રહ્યા છે અને જેનો ઉપયોગ પાલિકા પણ કરી શકતી નથી. એટલે ચોક્કસથી સુરત મહાનગરપાલિકાનું કહી શકાય કે અંધેરી નગરી ને ગંડુ રાજા જેવો જે ઘાટ છે તે સુરત મહાનગરપાલિકામાં સર્જાયો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરત મહાનગરપાલિકામાં ફાઇલો ગુમ થઈ છે ત્યારે અનેક પ્રશ્નો હવે અહીંયા એ જ ઊભા થાય છે, જેમાં 5 સવાલની આપણે જો વાત કરીએ, સૌથી મોટો પ્રશ્ન કે આ ફાઇલો જે છે તે કઈ રીતે ગુમ થઈ? આ સિવાય 9,900 ફાઇલો હવે જ્યારે ગુમ થઈ છે ત્યારે આના પાછળ કોનો હાથ હોઈ શકે? ત્યારબાદ છેલ્લા 30 વર્ષથી આ ફાઇલો ગાયબ છે, તે છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. હજી સુધી તંત્ર જે છે તે ફાઇલો ગોતવામાં નિષ્ફળ રહ્યું છે, જેથી 170 કરોડ રૂપિયા અટવાયા છે કોન્ટ્રાક્ટરના. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે અરવિંદ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી અરવિંદ, સુરત મહાનગરપાલિકામાં ફાઇલો જેવી રીતે ગુમ થઈ છે ત્યારે હવે સવાલ એ જ છે કે આ ફાઇલો કઈ રીતે ગુમ થઈ છે, શું કહેવા માંગશો? બિલકુલ પિયા, સુરત મહાનગરપાલિકામાં જે રીતે કોન્ટ્રાક્ટર અને જે રીતે ડિપોઝિટની જે રકમ છે તે જમા કરાવવાની હોય છે અને તેને સિક્યુરિટી પેટે જમા કરાવતો હોય છે, પરંતુ આ વાત છે જે શરૂઆત થયેલી છે 1980 થી, એટલે 30 વર્ષ જેવા સમય થવા છતાં અને તેમાં 30 વર્ષની અંદર અલગ અલગ જે લોકોની એટલે કોન્ટ્રાક્ટરોની જે ડિપોઝિટ હોય છે એટલે તેમાં 9,900 એટલે 10,000 આસપાસ જેટલી જે રીતની અરજીઓ જે ફાઇલો છે તેમની, અને તે ફાઇલો મળતી નથી. અને એક બાદ એક જે અધિકારી બાબુઓ સત્તાવાર રીતે જે 30 વર્ષની અંદર અલગ અલગ રાજા બાબુઓ જે બદલી થતી ગઈ, પરંતુ ફાઇલના કઈ ઠેકાણા નથી. એક તરફ ડિજિટલની વાત કરીએ, સ્માર્ટ સુરત સુરતમાં
આ રીતે મોટી જે કહી શકાય કે મહાનગરપાલિકાની જે બેદરકારી છે અથવા તો અધિકારી બાબુએ કયા કારણોસર આ ફાઇલો જે દબાવી રાખી છે કે અથવા તો ફાઇલો મળતી નથી તેનું સ્પષ્ટીકરણ નથી થયું. બીજી તરફ મહાનગરપાલિકા અગાઉ સત્તાધીશો કહી રહ્યા હતા કે કુશળ વહીવટ માટે આ રીતે કમિટી રચાશે અને જે કોઈ અધિકારી પણ આમાં સંડોવાય કે અધિકારીઓની બેદરકારી હશે તો કાર્યવાહી, પણ તે પણ વાત હવામાં હોય તેવું લાગી રહ્યું છે. અને જે પ્રકારે કોન્ટ્રાક્ટરના ડિપોઝિટો અમુક કેસોની જો વાત કરીએ તો હયાત પણ નથી રહ્યા, એટલે જે લોકોએ ડિપોઝિટ જે પડી છે તેમાંથી લોકો મોત નીપજ્યા છે અને પોતે આ દુનિયામાં નથી રહ્યા અને વારસદારો પણ આ મુદ્દે કોઈ અરજી નથી કરતા કે કેવી રીતે તેમની જે રકમ પરત મળે. એટલે ચોક્કસથી જે પ્રકારની બેદરકારી છે અને તેમાં 170 કરોડ રૂપિયા છે તેટલા જે લોકોના ફસાયેલા છે, પરંતુ આ રીતે 10,000 જેટલી જે અરજીઓ છે તેની ફાઇલો જે મળતી નથી અને જેને કારણે આખી આ સમસ્યા છે તે સર્જાય છે. ત્યારે હવે એક બાદ એક અધિકારીઓ બદલતા ગયા, પરંતુ આ 170 કરોડ રૂપિયા જમા છે તે ના તો મહાનગરપાલિકા વાપરી શકતું કે ના જે તે કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી પેટે જે જમા કરાવેલા લોકોને પરત મળી રહ્યા. એટલે આ રીતની ઘટના છે તે સામે આવી છે. જી અરવિંદ, જેવી રીતે આ ફાઇલો ગુમ થઈ છે ત્યારે હવે આ ફાઇલો ગુમ થઈ છે એના પાછળ કોનો હાથ હોઈ શકે? અરવિંદ, હું તમને ફરીથી પૂછવા માંગીશ કે જેવી રીતે આ ફાઇલો ગુમ થઈ છે તો આની પાછળ કોનો હાથ હોઈ શકે? ચોક્કસથી સ્વાભાવિક રીતે જયારે આખી આજે ફાઇલો 10,000 જેટલી ફાઇલો છે અને તે 1980 થી છે, એટલે ચોક્કસથી ત્યારના જે તે અધિકારીઓની પહેલી જવાબદારી ફિક્સ થાય એ બહુ સીધું માનવું છે કે જે તે વ્યક્તિ 1980 ની વાત છે એટલે. અને ત્યારબાદ રાબેતા મુજબ જે રીતે ધીરે ધીરે કરતી અરજીઓ આ રીતની છે અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરની જે ડિપોઝિટ છે એટલે જે તે અધિકારીએ જે તે વખતે સ્વીકાર્યું હોય એટલે તેની જવાબદારી ફિક્સ થવી જોઈએ, પરંતુ ત્યારબાદ જે અધિકારી છે તેની બદલી થઈ જતી હોય છે અને બીજા અધિકારી આવે અને ત્યારબાદ ત્રીજા અધિકારી, એટલે અધિકારીઓ બદલાતા રહે છે અને જેને કારણે આગળની જે પ્રોસેસ છે ત્યારે જે ફાઇલો નથી મળી રહી એટલે એકનું એક જે કેસેટ છે તે વગાડવામાં આવે અને નવા જે અધિકારી આવે ટેબલ પર તે પણ પોતે એ જ કહેવાના છે કે આ ફાઇલ તો મારા પહેલાની છે જ નથી અને આગળ જે છે તે પ્રોસેસમાં એટલે ફાઇલો નો ગુમનો જેનો રિપોર્ટ છે જે તે લાગતા વળગતા અધિકારીઓની સત્તાવાર રીતે આ મોટું જે રીતનું 9,900 ફાઇલ જે અરજીઓ ગુમ છે એટલે ચોક્કસથી તેમાં જે તે અલગ અલગ અધિકારીઓ કેટલા અધિકારીઓ છે તે એક તપાસનો વિષય છે, પરંતુ કમિટી બનાવીને જો આનું જે જવાબદાર હોય તેની સામે જો જવાબદારી નક્કી થાય અને તટસ્થ રીતે તપાસ થાય કયા કારણોસર ફાઇલો ગુમશે અને અથવા તો 170 કરોડ રૂપિયા પડ્યા છે જે કોન્ટ્રાક્ટરની સિક્યુરિટીના છે તો તેમના પરિવારજનો કે તેઓ જે લોકો છે તેને પરત મળે. અને આ રીતની આખી સિસ્ટમમાં અલગ અલગ લોકો એટલે અનેક લોકો જે 1980 થી લઈને અત્યાર સુધીમાં આ સમગ્ર ફાઇલ ગુમ થવાના મામલે નોંધાયા હોય એટલે ચોક્કસથી તટસ્થ તપાસ કમિટી રચાય અને ચોક્કસ આની એક કમિટી રચ્યા બાદ એની તપાસ થાય અને તો જ આનો સાચો જે ઉકેલ છે તે આવી છે કે અન્યથા 170 કરોડ ના તો લોકો જે ડિપોઝિટમાં આપ્યા છે તેમને મળવાના છે ના મહાનગરપાલિકાને, એટલે 170 કરોડ રૂપિયા એમ જ મહાનગરપાલિકામાં પડ્યા રહેલા છે. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરત મનપામાંથી 9,900 ફાઇલો ગુમ થઈ છે ત્યારે 5 મોટા સવાલો જે છે. સૌથી પહેલો પ્રશ્ન, સુરત મનપામાંથી ફાઇલો ગાયબ થઈ કઈ રીતે? ત્યારબાદ 9,900 ફાઇલ જેવી રીતે ગાયબ થઈ છે તો તેની પાછળ કોનો હાથ હોઈ શકે? ત્યારબાદ ત્રીજો સૌથી મોટો પ્રશ્ન, 30 વર્ષથી ફાઇલો શોધવામાં તંત્ર નિષ્ફળ કેમ છે? ત્યારબાદ મૃત કોન્ટ્રાક્ટરોના વારસાદારોને તેમનો હક કેવી રીતે મળશે?